मैं व्लॉगમાં તો આ માથું ઓરવાનું તો બાકી છે. કરું નહીં ઓરે લાગતો ને. બોલો કઈ આવું ના ચાલે બ્લોગમાં. બોલો ને કશું. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. MBM ફર્મામાં તમારું સ્વાગત કરું છું. તો અત્યારે મિતેશ ફર્સ્ટ શિફ્ટમાં નોકરી જાય છે. તો કેટલા વાગ્યા મિતેશ? 5 વાગે વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે મેં. અને કઈ આગળ દીવાબત્તીઓ થાય છે, ઘંટડીની અવાજ આવે છે. તો મિતેશને ઊંઘ આવે છે કારણ કે કાલે એક્ઝામ આપી હતી અને આજે 7 વાગે જેવા આવ્યા હતા અને પછી ખાઈ બઈને આડા પડ્યા ને અત્યારે વહેલું ઉઠવાનું થયું કારણ કે ફર્સ્ટ શિફ્ટ છે. તો મિતેશ 4 વાગે ઉઠ્યા હે ને? અત્યારે નહીં ધોઈને તૈયાર થઈને બેઠા છે. હવે જશે પરીક્ષા પૂરી થઈ જાય, આવે જશે એ નોકરી અને અમે ઊંઘી જઈશું. કાલે ભાત, ચાવલ અને હું મિતેશ દાલ ફ્રાઈડ રાઈસ, જીરા રાઈસ અને દાલ ફ્રાય બનાવ્યું હતું. તેમાં મેં મિક્સ કરીને એમને ડબ્બો ભરેલો છે વઘારીને. થોડુંક મેં ખાઈ લીધું અને થોડુંક મેં દૂધ બનાવ્યું હતું મસ્ત બદામવાળું. તો એ મેં ફ્રીજમાં મૂક્યું છે, પછી સવારે ઉઠીશ ને ત્યારે ખાઈશ. મિતેશ બીજું કશું તમે તો બોલો. કાલનો અનુભવ કેવો હતો તમારો એક્ઝામ આપી? બહુ થાકેલો. તો મિતેશ કેટલા દિવસના એક્ઝામ આપે છે તો થાકે પાકેલા બિચારા. અને હવાની પણ અને પછી ફસી પાઈ જાય, એક્ઝામ આવે પછી ફસી પાઈ જાય. એટલે હવે થાક ક્યારે ઉતરશે? જ્યારે આપણે નોકરીથી આવશે અને પછી આરામ કરશે ત્યારે થાક ઉતરશે. એમાં આજે રવિવાર છે તો શાક માર્કેટ બહાર ભરાય છે તો શાકભાજી લેવા જવાનો વિચાર છે કે શાકભાજી થોડી ઘણી લેતા આવીએ. કેમ મિતેશ? તો બધાને અભી તો બાય કહી દે. તો મિતેશ કરે છે પુશઅપ 5 વાગે. નોકરી જવાનું છે, સજવાર છે તો કે પુશઅપ કરી લો, થોડુંક એક્સરસાઇઝ કરી લો. તમે કહો ઓકે એક્સરસાઇઝ કરી લો. હલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? જય માતાજી. મજામાં છો ને બધા જ? તો મારી બ્લોગની શરૂઆત તો સવારથી જ થઈ જાય છે, 5 વાગ્યાથી જ થઈ જાય છે. તો મેં મંદિરે મસ્ત દર્શન કરી લીધા છે, દર્શન કરી લીધા છે અને માથોરવાનું બાકી છે. ખાલી નહીં કાઢ્યું છું, માથોરવાનું બાકી છે. તો આ ભક્તિ કે મમ્મા 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 મમ્મા, તો પછી મેં પેલું દૂધ જે મેં કીધું તે કાઢી લીધું. હું પહેલાં દૂધ પી લઈએ, મસ્ત બાજી જશે બદામવાળું દૂધ. તો હું પહેલાં દૂધ પી લઈએ. તો જો આ દૂધ લઈને ભક્તિ બેસી જાય છે મસ્ત, જેની અંદર બરફ જેવો મસ્ત બાજી ગયું છે, આઈસ્ક્રીમ જેવું. અને મકો ભક્તિ કહે છે તો ચાલો હેડો મકો પહેલાં માથું પછી ઓરે ખાઈ લઈએ પહેલાં. તો મેન ભક્તિ બે હંગાત નયા છે, મસ્ત હંગાત નહીં કાઢ્યા છે મેન ભક્તિ. તો હવે અમે બે હંગાત દૂધ પી લઈએ, પછી થોડું ખાવાનું ખાઈ લઈએ અને પછી તમને મળીએ. તો ગાઈસ જી આપણા ગુજરાતી લોકો કેવા હોય? ગુજરાતી લોકો એવા હોય કે જો બપોરનું વધેલું હોય એ હોજે એને કંઈ અલગ રીતે બનાવીને ખાય, ને સાંજનું વધ્યું હોય તે સવાર કંઈ અલગ રીતે બનાવીને ખાય, અને સવારનું કંઈ વધેલું હોય તો બપોર કંઈ અલગ રીતે બનાવી ખાય, કાં તો એની સાથે કોઈ બીજું વસ્તુ બપોર બનાવીને એની સાથે ખાય, પણ કશું પણ વસ્તુ બગડવા ન દે. તો એવી જ રીતે બપોરે બનાવ્યા હતા પેલો ફ્રાઈડ રાઈસ અને એટલે કે જીરા રાઈસ અને તડકા દાળ બનાવી હતી. તો દાળ તો તે ઘડે પૂરી થઈ જઈ હતી, પણ એ જીરા રાઈસ વધી હતી મસ્ત. હું તમને બતાવી દઉં, જો એકદમ મસ્ત છે ને. જો મસ્ત બનાવ્યા હતા મેં ભાત. જો એક ચાવલ કેવડો મોટો છે અને મકું થોડાક બીજે એડ કરી દો, થોડાક વધારે બનાવી દો. અને
પછી તે શાકભાજી લેવા જઈએ છીએ. શાકભાજી લઈને આવે તો હું તમને બતાડીશ કે શાકભાજીમાં શું શું લાવ્યા છે. હું તમને જરૂરથી બતાવીશ શાકભાજીમાં શું શું લાવ્યા છે. અને પછી શાકભાજીનો યુઝ કરીને મસ્ત આ ભાત જે વધેલા છે ને વધારે ભાત એડ કરવાના છે, વધારે ભાત બનાવવા મૂક્યા છે. તો એ બે મિક્સ કરીને મસ્ત બધી શાકભાજી નાખીને લીલોતરી જે પણ શાકોની અંદર જે ભાતમાં નખાય એવી શાકભાજી લઈને આપણે મિક્સ ભાત બનાવવાનું છે અને સાંજનું જમવાનું આપણું બની જાય અને પછી મસ્ત આપણે જમી લઈશું. ઓકે. રૂપિયાના ગિલોડા મીતે ગિલોડા આવ્યા છે જો ગિલોડાઓના છે સ્ટોક કેટલાના અને આપણે નથી એવું કહેવું. ગિલોડા લસણ 80 રૂપિયાનો આવ્યું છે. રીંગણ કેટલા રૂપિયાના? 20 રૂપિયાના રીંગણ આન્યા છે. 50 રૂપિયાના ભીંડા આન્યા છે. 20 રૂપિયાના મરચાં આન્યા છે. ગાજર 30 રૂપિયાના આન્યા છે. કેળા 50 રૂપિયાના કિલો કે 2 કિલો? 2 કિલો કેળા આન્યા છે. એક કોબીનો ગોટો 50 રૂપિયાનો આન્યો છે. તો મિતેશ આટલું બધું શાકભાજી લઈને આવ્યા છે. તો બધું શાકભાજી હેરતા લઈને આવ્યા છે મિતેશ. ઓકે મિતેશ, બંધ કરી દો વિડીયો. ફ્રાઈડ રાઈસમાં મેં જે સામગ્રી જે મારે વેજીટેબલ નાખવાના હતા, જે મારે વેજીટેબલ કાપવાની હતી મેં કાપી કાઢી છે ને હું તમને એ વેજીટેબલ તમને બતાવી દઉં. તો વેજીટેબલમાં નાખવાની છે ડુંગળી નાખવાની છે, ગાજર નાખવાના છે, કોબી નાખવાની છે, પછી પેલા મરચાં અને પેલા કેપ્સિકમ નહીં પણ પેલા લાંબા જેવા મોટા મોટા આવે ને મરચાં, તે મરચાં અને લસણ અને અદરક આપણે જામાં નાખીએ તો પેલું કેવું ઘસીને નાખીએ એવી રીતે આપણે ઘસીને નાખી દઈશું, એડ કરી દઈશું. છુંદવા કરતાં આપણે એને ઘસીને આપણે એડ કરી દઈશું. અને પૂરી રેસીપી હું વિડીયો અપલોડ કરવાની છે તો પ્લીઝ જોવાનું ના ભૂલતા. તો બીજું તો શું કહેવા માગું, પૂરી રેસીપી આવશે. ઓકે.